મળ્યો છે। વાહનોથી ધમધમતા જાહેર રોડ પર તલવારો સાથે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક। તોફાની તત્વોએ પોલીસને પણ ન છોડ્યા અને હાથમાં તલવાર લઈ પોલીસને જ ધમકી આપી દીધી। અમદાવાદમાં ગુંડા રાજ, કોણ લગાવશે લગામ? પોલીસ જ ડરી જાય તો પ્રજાનું રક્ષણ કોણ કરશે? તો રોડ પર પરિવાર સાથે જતા લોકો વચ્ચે તોફાની તત્વોએ જાહેરમાં તલવાર અને હથિયારોથી ડરનો માહોલ ઉભો કર્યો। રખિયાલ બાપુનગરના મુખ્ય માર્ગ પર તલવાર સાથે અસામાજિક તત્વોએ લોકોમાં ડર ફેલાવ્યો અને તલવાર જેવા ઘાતક હથિયાર સાથે તેઓ બહાર નીકળ્યા હતા, લોકોમાં ડર ઊભો કરી રહ્યા હતા। તો આ અંગે પોલીસ હવે તપાસ કરી રહી છે, કાર્યવાહી પણ હાથ ધરી છે। તો વાહનોથી આ ધમધમતો રસ્તો છે જે આપ જોઈ શકો છો અને ત્યાં જ તોફાની તત્વો હાથમાં તલવાર લઈને નીકળી પડ્યા છે। સવાલ એ છે કે જો પોલીસ જ ડરી જશે તો પછી સામાન્ય જનતાનું શું થશે? અહીંયા બીજો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું તોફાની તત્વોને કાયદાનો ડર નથી? પોલીસને પણ તેઓ ધમકાવી રહ્યા છે અને જો પોલીસ જ ડરી જાય તો પછી સામાન્ય લોકો શું કરશે? આપ જોઈ પણ શકો છો કે આસપાસથી વાહન ચાલકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને તેવા સમયે હાથમાં ખુલ્લી તલવાર લઈને યુવાનો નીકળી પડ્યા છે। લોકોમાં ડર પણ ઊભો કરી રહ્યા છે। આપ શબ્દો પણ બોલતા હશે આ સમયે। ત્યારે મુખ્ય સવાલ એ છે કે અમદાવાદમાં આ રીતે ખુલ્લી તલવારો સાથે ફરી રહ્યા છે તો પોલીસ શું કરી રહી છે? અસામાજિક તત્વો પર લગામ કોણ લગાવશે? અમદાવાદમાં ગુંડા રાજ, કોણ લગાવશે લગામ? શું આવારા તત્વોને પોલીસનો ડર નથી, કાયદાનો ડર નથી? આ દ્રશ્યો જોઈને તો એ જ લાગી રહ્યું છે। પોલીસ ડરી જાય તો પછી પ્રજાનું રક્ષણ કોણ કરશે? આપ જોઈ શકો છો પોલીસ વેન પણ અહીંયા ઊભી છે જે પેટ્રોલિંગમાં ફરતી હોય છે। આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી। જી ઋત્વિજ, અમદાવાદમાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને ખુલ્લી તલવાર સાથે ફરી રહ્યા છે। જી, જે વિડીયો વાયરલ થયા હતા, સમગ્ર વિડીયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા આ મામલે ગુનો પણ દાખલ કરી દેવામાં આવ્યો છે અને આગળની જે કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે। બાપુનગર પોલીસ દ્વારા જે એક આરોપીની ધરપકડ પણ કરી દેવામાં આવી છે। મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે વિડીયો વાયરલ થયા છે અને વિડીયોની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ જે સામાજિક તત્વો છે તે બેફામ બની રહ્યા છે। તેઓને જાણે કે પોલીસની કોઈ ડર જ ન હોય તે પ્રકારનું વર્તન છે તેઓ ખુલ્લેઆમ કરી રહ્યા છે। જો આ જ પ્રકારનું વર્તન જો કરી રહ્યા હોય અને તેઓને પોલીસ તો જાણે કોઈ ડર જ ના હોય તે પ્રકારનું વર્તન જો તેઓ કરી રહ્યા હોય તો આગળ જતા આ જે આરોપીઓ છે તે આરોપીઓ કોઈ પણ ગંભીર ગુનાને અંજામ આપી શકે છે। કારણ કે જે પ્રકારે તેઓનું વર્તન છે તે સ્પષ્ટપણે અંદાજ લગાવી શકાય છે કે તેઓને પોલીસનો કોઈ ડર જ નથી। સમગ્ર મામલે હાલમાં પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરી દેવામાં આવી છે। બનાવ બન્યા બાદ જે ડીસીપી સહિતના જે પોલીસ અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તેમના દ્વારા પણ આ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। એટલે પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને જે પણ અસામાજિક તત્વો હતા તેઓને હાલમાં શોધવાની તજવીજ પણ શરૂ કરી દેવામાં આવી છે અને આ મામલે એક આરોપીની ધરપકડ કર્યા બાદ હવે આગળની જે કામગીરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જે ઋત્વિજ, પણ સવાલ એ છે કે અહીંયા શું કોઈ બબાલ થઈ હતી કે લોકોમાં ડર ઉભો કરવા માટે આ લોકો આવી રીતે કરી રહ્યા છે અને હાથમાં ઘણા બધા યુવાનો દેખાઈ રહ્યા છે, હાથમાં ખુલ્લી તલવાર સાથે ફરી રહ્યા છે? જે આ મામલે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ ચોક્કસ કારણ જાણવા મળશે કે આખરે આ જે આરોપીઓ છે તે બેફામ કેમ બન્યા હતા। આગળ એવું તો શું કારણ બન્યું હતું કે તેઓ હાથમાં હથિયાર લઈને રોડ ઉપર ખુલ્લેઆમ ફરી રહ્યા છે? કોઈ ઝઘડાની અદાવત હતી કે કેમ? અથવા તો આરોપીઓ પોતે પોતાના વિસ્તારની અંદર એક પ્રકારનો રોપ જમાવવા માંગતા હતા? કારણ કે આ પ્રકારનો બનાવ છે તે અગાઉ પણ ખાસ કરીને રાવણપુર સ્ટેશન વિસ્તારની અંદર જોવા મળ્યો હતો કે જે એક આરોપી હતો તે આરોપીએ પોતાનો રોપ જમાવવા માટે એક વ્યક્તિને છરી મારી દીધી હતી અને તે વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું। એટલે ક્યાંક ને ક્યાંક આવા પણ બનાવો બનતા હોય છે। તાજેતરની અંદર અનેક એવા બનાવો સામે આવ્યા છે કે રીલ્સ અને સોશિયલ મીડિયાની અંદર ખાસ ફેમસ થવા માટે આરોપીઓ અથવા તો અન્ય કોઈ વ્યક્તિઓ છે તે આ પ્રકારનું કૃત્ય કરતા હોય છે। પોતાના વિસ્તારની અંદર પોતે રોપ જમાવવા માટે આ પ્રકારનું કૃત્ય કરતા હોય છે। એટલે કયા કારણોસર પોતે આ પ્રકારનું વર્તન કર્યું છે તે એક તપાસનો વિષય છે। જ્યારે આરોપીઓની ધરપકડ થયા બાદ આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે ત્યારબાદ હકીકતનું કારણ જાણવા મળશે કે આખરે કયા કારણોસર તે આ પ્રકારે
રોડ પર ખુલ્લેઆમ હથિયારો સાથે જોવા મળ્યા હતા. જે ઋત્વિજ, બીજા એક દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે કે પોલીસની પેટ્રોલિંગ વાન પણ છે. સવાલ અહીંયા એ છે, શું પેટ્રોલિંગ કરતી હતી પોલીસ તે સમયે આ ઘટના બની છે? તેમની આસપાસ આ ઘટના બની હતી? અને જો એવું હોય તો પછી પોલીસ શું કરી રહી છે? હાલમાં પોલીસ દ્વારા પણ એ મામલે તપાસ કરવામાં આવી રહી છે કે જ્યારે આ બનાવ બન્યો હતો ત્યારબાદ પોલીસને જાણ થઈ હતી અને પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કરવામાં આવી હતી. ત્યારે પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. એટલે હાલમાં આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. જે પ્રકારે વિડીયો વાયરલ થયા હતા અને જે પ્રકારે બનાવ બન્યો હતો તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ અધિકારીઓ દ્વારા તુરંત જ સ્થાનિક પોલીસને તેને સૂચના આપી દેવામાં આવી હતી કે આ મામલે ગુનો દાખલ કરવામાં આવે અને તાત્કાલિક રીતે આરોપીઓની ધરપકડ કરવામાં આવે, જેથી કરીને આરોપીઓ છે તે અન્ય કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસના સકંજામાં આવી જાય. જી ઋતુજ, આપણે છેલ્લા દિવસોમાં પણ જોયું છે કે ઘણા બધા આરોપીઓ જે આ રીતે આરોપ કરતા હોય છે, જાહેરમાં લોકોને ધમકી આપતા હોય છે અથવા તો હત્યા લૂંટના પણ જે બનાવો આપણે જોયા છે, તેવા કિસ્સાઓમાં પણ પોલીસ જ કહે છે કે તમે અમને જાણ કરો, અમે બરાબરની સર્વિસ કરીશું, અને ત્યારબાદ તેમના વરઘોડા પણ કાઢવામાં આવતા હોય છે. આ કિસ્સામાં શું લાગી રહ્યું છે કે પોલીસ મુખ્ય પ્રેક્ષક બનીને બેઠી છે કે બરાબરની સર્વિસ થશે? જી, વાત કરીએ તો જે પ્રકારે અમદાવાદની અંદર અગાઉ કેટલાક બનાવો સામે આવ્યા હતા, ત્યારબાદ ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટે કોમ્બિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને ગૃહ રાજ્યમંત્રી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. અને જે પણ અસામાજિક તત્વો છે કે જેના કારણે લોકોને પરેશાની થઈ રહી છે, લોકોને સુરક્ષા ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે, તે લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, તેમને જેલ ભેગા કરવામાં આવે, તેમની સામે પાસાની કાર્યવાહી કરવામાં આવે. એટલે આ જે કાર્યવાહી છે તે ચોક્કસથી આરોપીઓ સામે તો કરવામાં આવશે, તેનો ગુનાહિત ઇતિહાસ છે તે પણ તપાસવામાં આવશે અને તે પ્રમાણેની આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. પરંતુ જે લોકોની વચ્ચે લઈ જવાની વાત છે તો પોલીસ દ્વારા હવે જે પણ આરોપીઓ પકડાય છે કે જેનાથી લોકોની અંદર એક ખોફ હોય છે, લોકોની અંદર ડર જોવા મળી રહ્યો હોય છે, તો ડર લોકોમાં ઓછો થાય અને પોલીસની કામગીરીથી લોકો પરિચિત થાય, લોકો વાકેફ થાય, તેને ધ્યાનમાં રાખીને આરોપીઓને ઘટના સ્થળ પર લઈ જવામાં આવે છે. ઘટના સ્થળ પર તેનું પંચનામું કરવામાં આવતું હોય છે ઘટનાને લઈને. એટલે આ બધી જે કાર્યવાહી છે તે પોલીસ કાર્યવાહીનો એક ભાગ છે અને પોલીસ તે કાર્યવાહી કરતી હોય છે. પરંતુ લોકોની અંદર જે તે વ્યક્તિ, જે તે આરોપીઓનો ખોફ ઓછો થાય તે માટેના પ્રયત્નો પણ પોલીસ દ્વારા કરવામાં આવતા હોય છે. અને પોલીસ સતત લોકોને અપીલ કરતી આવી છે કે જ્યાં પણ આ પ્રકારે અસામાજિક તત્વોનો આતંક જોવા મળતો હોય અથવા તો કોઈ પોતે પોતાને ડોન સમજીને અથવા તો જે ડોનગીરી કરતા હોય અથવા તો લુખાગીરી કરતા હોય તો તેઓની માહિતી છે તે તાત્કાલિક પોલીસને આપવામાં આવે, કોઈ પણ ડર રાખ્યા વગર, કોઈ પણ ભય રાખ્યા વગર, કે જેથી કરીને પોલીસ તેની સામે ચોક્કસથી કડકમાં કડક કાર્યવાહી કરી શકે અને લોકોની અંદર તેનો ડર ઓછો થઈ શકે. પણ ઋત્વિજ, આમાં ઘણા બધા યુવાનો દેખાઈ રહ્યા છે, હાથમાં ખુલ્લી તલવાર સાથે દેખાઈ રહ્યા છે અને આ સમયે તેઓ અપશબ્દો પણ બોલતા હશે, કદાચ આપણે સંભળાવી પણ નથી શકતા. તો આવા લોકો પર શું એક્શન લેવામાં આવશે? આપ જે રીતે જણાવી રહ્યા છો કે એક વ્યક્તિને પકડવામાં આવ્યો છે, તો બાકી લોકો ક્યાં છે? સવાલ એ છે, જો પોલીસ જાગતી રહેતી હોય, પોલીસ એમ કહે છે અમે સતર્ક છીએ, અમે દિવસ રાત કામ કરી રહ્યા છે, નાઇટ પેટ્રોલિંગ પણ ચાલી રહ્યું છે અને રાતના આ દ્રશ્યો છે, બીજા ક્યાંયના નહીં, મેટ્રો સિટી અમદાવાદના આ દ્રશ્યો છે. અને અહીં જો આ પ્રકારે ગુંડા રાજ ચાલતું હોય તો પછી લોકોની સલામતી ક્યાં છે? ક્યારે પકડશે આ તમામ આરોપીને? જી સંધ્યા, જે પ્રકારે સમગ્ર બનાવ સામે આવ્યો હતો ત્યારે મેં આપણે જણાવ્યું કે જે ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓ છે તેમના દ્વારા સતત સૂચના આપી દેવામાં આવી હતી અને સ્થાનિક પોલીસની ટીમ પણ હાલ કાર્યરત છે. આરોપીઓને પકડવા માટે અલગ અલગ જે ટીમો પણ બનાવવામાં આવી છે, તેઓની સામે ચોક્કસથી કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. લોકોમાં ડર ફેલાયેલો જોવા મળી રહ્યો છે, લોકોમાં એક ખોફ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારનું વર્તન વિડીયોની અંદર જોવા મળી રહ્યું છે તેના પરથી સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે કે આરોપીઓ છે કે કોઈ પણ ગંભીર ગુનાને અંજામ આપતા પહેલા તે પોતે કશું વિચારતા ન. આપને રોકીશ ઋત્વિજ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અમિતભાઈ નાયક પણ આપણી સાથે જોડાઈ ગયા છે, કોંગ્રેસ નેતા. અમિતભાઈ, શું અમદાવાદમાં ગુંડારાજ ચાલી રહ્યું છે? પૂર્વ વિસ્તારમાં આ રીતે યુવાનો જે છે તે અસામાજિક તત્વો, અને તો અસામાજિક તત્વો જ કહીશું, હાથમાં ખુલ્લી તલવારો સાથે ફરી રહ્યા છે. સંધ્યા, ના માત્ર પૂર્વ અમદાવાદમાં, આખા ગુજરાતમાં સવારથી ન્યૂઝ ચેનલો જોઈએ કે ન્યૂઝપેપરના કટિંગ જોઈએ, ગુજરાતને પણ ગુજરાતમાં જાણે યુપી અને બિહારની પૃષ્ઠભૂમિમાં જે પ્રકારના આપણે દ્રશ્યો જોતા હોય તેવા દ્રશ્યો હવે ગુજરાત અને અમદાવાદના નાગરિકો માટે સામાન્ય થઈ ગયા છે. ગૃહમંત્રી માત્ર ને માત્ર ટીવી મીડિયાની સામે આવીને
56 ઇંચની છાતીની વાતો કરે, પોતાની વાહવાહી કરે, પણ ગૃહમંત્રીની આંખ નીચેથી ગુજરાતમાં લો એન્ડ ઓર્ડરની જે કથળતી સ્થિતિ છે, આજે એક વખતે આપણે જયારે ઉડતા પંજાબના નામે ડ્રગ્સ રેકેટ તરીકે ઉડતા પંજાબને લોકો યાદ કરતા હતા, આજે ડ્રગ્સ અને જે દારૂની આ બધી છે એ ગુજરાતમાં ઉડતા પંજાબની બદલે ઉડતા ગુજરાતની યાદ દેવડાવતી હોય એ પ્રકારના દ્રશ્યો સામાન્ય થઈ ગયા છે, રોજબરોજના થઈ ગયા છે. આપ જોઈ શકો છો, ગઈકાલે હું પોતે એ વિસ્તારનો નાગરિક છું, આપ જોઈ શકો છો કે હાથમાં ખુલ્લી તલવારો સાથે અસામાજિક તત્વો જે ખુલ્લી તલવારો અને હથિયારો સાથે ફરી રહ્યા છે, ત્યાં પોલીસની જીપ ઉભી છે, પોલીસના કર્મચારીઓ ઉભા છે, અને છતાં પણ કોઈ પણ પ્રકારનો કાયદોનો કે ખાકી વર્દીનો એમને ડર નથી રહ્યો. જી, એટલે અમિતભાઈ, આ જયારે ઘટના બની ત્યારે પોલીસ ત્યાં હાજર હતી? જે અત્યારે વેન દેખાઈ રહી છે, પેટ્રોલિંગની વેન, એ સમયે ત્યાં હાજર હતી? મેં પોતે વિડીયો જોયા છે, મેં આજે એક કરતા અનેક એવા વિડીયો જોયા છે જેમાં પોલીસના કર્મચારીઓ હાજર હોય, પોલીસની જીપ ત્યાં ઉભી હોય, અને છતાં પણ પોલીસના કર્મચારી અને જીપની હાજરીમાં ખભે તલવારો નાખીને, પાઇપ લાકડીઓ રાખીને, પોલીસની ગાડીના દરવાજા બંધ કરીને પોલીસને એ લોકો નિર્દેશ આપી રહ્યા છે કે અહીંયાથી હવે નીકળો. એટલે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ હવે અત્યારે અસામાજિક તત્વોના હાથમાં છે. એ પ્રકારનો ઘાટ બાપુનગર પોલીસ સ્ટેશન, રખિયાલ પોલીસ સ્ટેશન, ગોમતીપુર, પૂર્વના અનેક એવા વિસ્તાર છે કે જ્યાં આગળ ખુલ્લમ ખુલ્લા દારૂનું વેચાણ થાય છે, ડ્રગ્સનું વેચાણ થાય છે, એમડી ડ્રગ્સના નામે યુવાધન બરબાદ થઈ રહ્યું છે, અને પોલીસના જે હપ્તાખોરીના જે પોલીસના કર્મચારીઓ જે હપ્તાખોરી કરી રહ્યા છે એમનું લિસ્ટ છે. એટલે અમિતભાઈ, આપની વાત પરથી અને જે રીતે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એના પરથી એવું લાગે છે કે પોલીસ આ અસામાજિક તત્વોથી ડરી ગઈ છે અને અસામાજિક તત્વો કહી રહ્યા છે કે તમે અહીંયાથી જાઓ, અમારો મામલો છે, અમે ફોડી લઈશું. સંધ્યાબેન, અમદાવાદ મારે કહેવું ના જોઈએ, આ દેશના બંધારણને આધીન અને લોકોનો વિશ્વાસ ના ઉઠી જાય એટલા માટે આજ સુધી અમે શબ્દ પ્રયોગ નહીં કર્યો, પણ હવે વિપક્ષ તરીકે અમારે સ્વીકારવું પડે છે અને અમે છાતી ઠોકીને કહીએ છીએ કે અમદાવાદ પોલીસના અને ગુજરાત પોલીસના 70% કરતા વધારે કર્મચારીઓ સાંજ પડે નોનવેજ, દારૂની જાહેરાતો ઉડાવવા માટે આવા અસામાજિક તત્વો, લુખ્ખા તત્વો અને બુટલેગરો પર આધીન રહે છે. આપ સાંજે સંધ્યા ટાઈમ થાય, સાંજનું અંધારું થાય એટલે કેટલાય પોલીસ કર્મચારીઓ, હું આપને 1000 ઉદાહરણ આપી શકું છું, અને એવા કેટલાય સાબિતીઓ મળેલી છે. પોલીસે ટીવી મીડિયાના માધ્યમથી FIR-માં નવા યુવાનોને જે અભ્યાસ કરવા આવતા હોય, એક પોલીસ કર્મચારી એક નવા યુવાનને ચાકુ મારી દે રાતે. આપે એવા દ્રશ્યો જોયેલા છે. એટલે અમિતભાઈ, સવાલ હવે એ જ છે ને, કારણ કે આ દ્રશ્યોમાં પણ એ જ દેખાઈ રહ્યું છે કે રોડ વાહનોથી ધમધમતો છે, વાહન ચાલકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે, તેવા સમયે કેટલાક યુવાનો હાથમાં ખુલ્લી તલવાર લઈને નીકળે છે. આ સમયે અપશબ્દો પણ બોલતા હશે. મામલો શું છે હજુ એ સામે નથી આવ્યું. જો આપને જાણ હોય તો આપ જણાવી શકો છો કે આખો મામલો શું હતો? આ લોકો કેમ તલવાર લઈને નીકળતા હતા? શું રોફ જમાવવા માટે કોઈ બબાલ થઈ હતી? અને જો આ બધું જ હોય તો પછી લોકોની સુરક્ષાનું શું? જે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે, કદાચ તેમને એ તલવાર વાગી ગઈ હોય, તેમને કદાચ એ લોકોએ નિશાની લીધા હોત તો જવાબદારી કોણ લેત? મારો પોતાનો કાર્યક્ષેત્ર છે, મત વિસ્તાર છે. આ પહેલું દ્રશ્ય નથી સંધ્યાબેન. મારા બાપુનગર પોલીસ સ્ટેશનની હદમાં આવા દ્રશ્યો તમને રોજ રાતે જોવા મળશે. અગાઉ પણ હું ટ્વીટ કરી ચૂક્યો છું. અગાઉ મેં પોતે જ મારા ટ્વિટરના માધ્યમથી આવા વિડીયો મેં પોતે ઉતારીને મૂકેલા છે. જે ગઈકાલનો ઝઘડો છે એમાં જે અસામાજિક તત્વો, જે આખી ગેંગ છે, અને એ ગેંગ ગુના આચરવા માટે ટેવાયેલી છે. ભૂતકાળમાં એમના પર કેસ નોંધાયેલા છે અને એમનો આંતકનો બીજો પર્યાય તરીકે ગેંગ ઓળખાય છે. છતાં પણ એમના ઘરે, એમના અડ્ડા પર તમને દિવસમાં તમે ક્યાંય પણ ખાનગી મીડિયાના માધ્યમથી વિડીયો રેકોર્ડિંગ કે કરશો તો દિવસમાં 10 થી 15 પોલીસ કર્મચારીઓની અવરજવર તમને જોવા મળશે. નહીં ચેકિંગ માટે નહીં, પણ હપ્તા લેવા માટે, ક્યાંક પોતાનું સેટિંગ કરવા માટે અથવા નોનવેજના ટિફિનો ભરવા માટે આ લોકો આધીન રહે છે. તો પછી જનતા કોના ભરોસે? અમિતભાઈ, જનતા કોના ભરોસે? જનતા તો એમ કહી રહી છે કે અમે પોલીસ છે એટલા માટે અમે શાંતિથી સૂઈ શકીએ છીએ, અમે સુરક્ષિત છીએ. જો આવું જ હોય તો પછી કોના ભરોસે છે આ જનતા? જે દિવસે ગુજરાતના ગૃહમંત્રી ટીવી મીડિયામાં બણગામો ફૂંકવાની બંધ કરશે કે એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, આ સ્ટેટમેન્ટ હવે જૂનું થઈ ગયું છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીએ જેમ રાજા પોતાના નગરની રક્ષા કરવા માટે ખાનગી વેશમાં નીકળતા હતા, એમ હર્ષ સંઘવીજીને હું વિનંતી કરું છું આપના ટીવી મીડિયાના માધ્યમથી કે ટીવી ડિબેટમાં ટીવી મીડિયાના માધ્યમથી વાહવાહી લૂંટવાનું બંધ કરે અને જેમ રાજા મહારાજા પોતાના નગરની સુરક્ષા માટે રાતે વેશ પલટો કરીને
સ્થિતિનો તાગ મેળવતા હતા, એ રીતે ગૃહમંત્રીએ નીકળવું જોઈએ કે ના ટીવી મીડિયામાં ખોટી વાહવાહી લેવા. તે પોતે રાજાની જેમ નગર સીટમાં જેમ એ લોકો નીકળતા હતા એ રીતે રાતે નીકળશે તો એમને ખ્યાલ આવશે કે એમના જી આપને રોકીશું. જે આ વિડીયો સામે આવ્યો છે ત્યારબાદ પોલીસ સતર્ક બની છે. ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયો બતાવ્યો ત્યારબાદ હવે પોલીસ કહી રહી છે કે અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું. અત્યાર સુધી કેટલા આરોપીને પકડાયા છે તે પણ જાણવાનું રહેશે. કેમ આટલું મોડું થયું? જો ગઈકાલ રાતનો આ વિડીયો છે તો અત્યારે 12 કલાકથી ઉપરનો આ જે સમય થઈ ગયો છે તો પછી પોલીસ ક્યાં છે? કારણ કે પોલીસ વાન પણ ત્યાં દેખાઈ રહી છે. વિપક્ષ પણ આરોપ લગાવી રહ્યું છે. અમિતભાઈનો આરોપ છે, કોંગ્રેસ નેતા, કે મેં આ પ્રકારના વિડીયો જોયા છે અને તેમનો આ વિસ્તાર છે અને તેમનું કહેવું છે કે આવું આડે દિવસે જોવા મળે છે. પણ પોલીસ હપ્તાખોરીમાં મસ્ત છે તેવો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે. જોકે પોલીસ કહી રહી છે કે અમે કોઈ પણ આરોપીને છોડીશું નહીં. હાથમાં ખુલ્લી તલવાર સાથે તેઓ ફરી રહ્યા છે. હવે તેમની અંગત અદાવત હોય કે પછી લોકોનો ડર ઊભો કરવા માટે તેઓ આમ કરી રહ્યા છે. દર વખતે પોલીસનું એક જ રટણ કેમ હોય છે કે અમે કોઈને નહીં છોડીએ? સવાલ એ છે કે એક ઘટના બને છે ત્યારબાદ પોલીસ આવું સ્ટેટમેન્ટ આપે છે, પરંતુ એ સ્ટેટમેન્ટના થોડા જ કલાકો બાદ આ પ્રકારની ફરી એક વખત ઘટના બને છે. સવાલ એ છે કે આવી ઘટનાઓ રોકાતી કેમ નથી? હાથમાં ખુલ્લી તલવાર, ચાકુ લઈને લોકો ફરી રહ્યા છે, ઘણી વખતે મારામારી કરી રહ્યા છે. કાલે રાત્રે રખિયાલ અને બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે એક બનાવ બનેલો, જેમાં આરોપીઓ હથિયાર સાથે રખિયાલ વિસ્તારમાં રહેતા એક સલમાન કરીને છે એના ભાઈના ગલ્લા પર ગયેલા અને ત્યાં જઈને સલમાન વિશે હકીકત પૂછ્યા કે સલમાન ક્યાં છે, એમને અગાઉ અદાવત હશે. તો એના ભાઈએ કહ્યું કે મને ખ્યાલ નથી. તો ઉશ્કેરાઈ ગયા અને ગાળાગાળી કરી અને જ સલમાનના ભાઈ આ લોકોએ તલવાર સાથે એસોલ્ટ કરેલો અને ત્યાંથી એ ફરિયાદી જે છે એ ભાગી ગયેલો. ત્યારબાદ એણે પોલીસમાં 100 નંબર પર ડાયલ કર્યો. 100 નંબર પરથી પોલીસ વાન સ્થળ પર પહોંચેલી અને એ વખતે આ લોકોએ પોલીસ કર્મચારી વિરુદ્ધ પણ એમની ફરજમાં રૂકાવટ કરી અને પોલીસની ગાડી પર પણ એસોલ્ટ કરેલો હતો અને સાઈડ મિરર તેમજ ફ્રન્ટ ગ્લાસ તોડી નાખેલો હતો. જે બાબતે પણ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને આ બાબતે એક આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓ જે બાકી છે પકડવાના એના માટે પણ તજવીજ ચાલુ છે. ડિવિઝન વિસ્તારના 3 પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો આ કામે લાગેલા છે. તેમજ ઉપરી અધિકારીઓની સૂચના મુજબ ઝોન 5, ઝોન 6ની LCBની ટીમો પણ આ આરોપીઓ પકડવા માટે કાર્યરત છે. સર, આરોપીઓ કોણ કોણ છે? કેટલા લોકોની વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે? કઈ કલમો હેઠળ ગુનો દાખલ થયો છે? આમાં કુલ 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. એમાં મહેફૂઝ મલેક છે, સરવર ઉર્ફે કડવો છે, ફઝલ શેખ, અલ્તાફ શેખ અને મોહમ્મદ અશરફ ઉર્ફે અન્ની, આ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે. એમાં એક આરોપી જે છે સમીર ઉર્ફે ચીકના, એને પકડવામાં આવેલો છે. ટીચરવાળાના સ્ટાફ સાથે જે ગેરવર્તણૂક કરે છે એ લોકો કોણ છે અને એમાંથી કોઈ પકડાયું છે કે નથી પકડાયું? એ પૈકી જ એક સલીમ ઉર્ફે ચીકનો છે, એને એરેસ્ટ કરવામાં આવે છે. બાકીના પકડવાના બાકી છે અને પોલીસ સ્ટાફ સાથે શું કહીને દાદાગીરી કરે? ત્યાંથી જવા માટે કેમ દબાણ કરે છે કે તમે અહીંથી જતા રહો, તમે અહીંથી નીકળી જાઓ, એ રીતે એમને ત્યાંથી સ્થળ પરથી જતા રહેવા માટે દબાણ કરતા હતા. પોલીસને ભગાડી લોકોનો હુમલો કરવાનું તો પ્લાનિંગ હતું અથવા તો પોલીસને હટી જવા પાછળનું કહેવાનું કારણ શું છે? એટલે એમને ત્યાં બાજુમાં એક હોટલ હતી, એમાં એક ઈસમ જોડે બબાલ ચાલતી હતી. એટલે એ ઈસમ પહેલાં એક પોલીસ વાનમાં આવીને બેસી ગયો હતો, એને પોલીસ લઈને નીકળી ગઈ હતી. એટલા માટે એ લોકોએ પછી પોલીસ વાન પર પણ આ રીતે તલવારથી ગુનાહિત ઇતિહાસ કે એવું કંઈ જાણવા મળ્યું છે? હા, તમામ આરોપીઓ વિરુદ્ધ ગુના શરીર સંબંધી ગુનાઓ દાખલ થયેલા છે અગાઉ અને પાસા પણ થયેલી છે, તડીપાર પણ કરવામાં આવેલી છે. સલીમનું શું બેકગ્રાઉન્ડ છે? એનો આખો પરિવાર બી ગુનેગાર સાથે જોડાયેલો છે, બુટલેગર કનેક્શન એ બધું સામે આવ્યું છે. શું કંઈ બેકગ્રાઉન્ડ છે એ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધી તો સામાન્ય વ્યક્તિઓ સાથે આ પ્રકારની દાદાગીરી કરી હતી અથવા પોલીસ સાથે દાદાગીરી કરી છે, ગેરવર્તણૂક કરી છે, કેટલું ગંભીર આપે અને અન્ય સિનિયર પોલીસ અધિકારીઓ? ચોક્કસ તમામ અમારા સિનિયર અધિકારીઓએ અને અમોએ
આની ગંભીરતાથી નોંધ લીધેલ છે અને આ બાબતે અમે કડક હાથે કાર્યવાહી કરીશું અને ફરી ભવિષ્યમાં આવા બનાવો ના બને, પોલીસ વિરુદ્ધ કે અન્ય સામાન્ય નાગરિકો વિરુદ્ધ પણ આવા બનાવો ના બને એ બાબતે અમે પૂરેપૂરી તકેદારી રાખીશું અને આ આરોપીઓ વિરુદ્ધ કડક હાથે કામ લઈશું. કારણ કે ભૂતકાળમાં પણ આપણે તડીપાર ને પાછળ જેવી કાર્યવાહી કરી છે, એ અસર નથી દેખાઈ આવે છે. કયા પ્રકારની કડક કાર્યવાહી હવે થશે? આ જ રીતે પેપર પર પણ લઈશું અમે અને વારંવાર કોમ્બિંગ કરીશું અને વિસ્તારમાં આવું કંઈ પણ જણાશે તો એમના વિરુદ્ધ તાત્કાલિક